મિત્રો આપણે પ્રકરણ નંબર 2 ના એક્ઝામ્પલર પ્રોબ્લેમના દાખલા સોલ્વ કરતા હતા. હવે થોડા દાખલા બાકી રહી ગયા છે, તો આજે આ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ના એક્ઝામ્પલર પ્રોબ્લેમના દાખલા પૂરા કરીશું. બરાબર, પછી નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું. તો પહેલો દાખલો बताओ कि sin 10 of 1/2 sin inverse 3/4 equals to 4 minus root 7 upon 3 तथा आनी बीजी किंमत 4 plus root 7 upon 3 केम अवगणी एनु कारण आपवानुं. क्लियर? तो आना बराबर आपको साबित करवानुं है, 4 plus root 7/3 आनी किंमत केम अवगणी इग्नोर करी एनु कारण आपवानुं. क्लियर? तो पहला तो आना बराबर कौंस बराबर अल्फा धारी लईए. तो धारो के 1/2 sin inverse 3/4 equals to alpha. तो અહીં થી 2 સામે જશે, તો sin inverse 3/4 બરાબર 2 alpha માટે sin 2 alpha બરાબર 3/4 થશે. ક્લિયર? હવે અહીંથી આપણે tan વિધેયમાં રૂપાંતર કરીશું. કયા વિધેયમાં મિત્રો રૂપાંતર કરીશું? tan વિધેયમાં. તો 2 tan alpha upon 1 plus tan square alpha बराबर 3/4. चौकड़ी गुणाकार करिए तो 8 tan alpha 3 plus 3 tan square alpha माटे 3 tan square alpha minus 8 tan alpha plus 3. तो tan alpha માં દ્વિઘાત સમીકરણ બન્યું. એટલે આના બીજ એ કોના મૂલ્ય કહેવાય મિત્રો? tan alpha. હવે અવયવો પડતા તો ફાવે એવા નથી, એટલે વિવેચકની રીતે દાખલો ગણવો પડશે. તો વિવેચક d બરાબર b સ્ક્વેર minus 4ac minus 8 નો વર્ગ 64 4 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 64 minus 36 બરાબર 28 રહેશે. તો આના બીજ tan alpha બરાબર minus b plus or minus root d upon 2a. तो 8 plus or minus root 28 upon 2a એટલે 6. root 28 એટલે 2 root 7. तो 8 plus or minus 2 root 7 upon 6. એનો અર્થ કે 4 plus or minus root 7 upon 3. तो sin alpha बराबर 4 plus root 7 upon 3 अथवा 4 minus root 7 upon 3. तो હવે માંથી કઈ કિંમત લેવી? તો sin inverse 3/4 એ sin inverse ના વિસ્તારમાં હોય. sin inverse 3/4 એ sin inverse નો વિસ્તાર -π/2 થી +π/2 માં 1/2 વડે ગુણીએ તો 1/2 sin inverse 3/4 belongs to -π/4 થી +π/4. tan રીતે દાખલ કરીએ તો tan of 1/2 sin inverse 3/4 belongs to, અહીંયા tan દાખલ કરીએ તો -1 થી +1, એટલે આનું મૂલ્ય આ અંતરાલમાં જ આવવું જોઈએ. તો sin alpha 4 plus root 7 upon 3 એ આ અંતરાલમાં તો નથી જ, માટે આ મૂલ્ય શક્ય નથી. તો કયું મૂલ્ય બાકી રહેશે? સોરી, અહીંયા tan alpha. તો tan alpha બરાબર કયું મૂલ્ય રહેશે? 4 minus root 7 upon 3 શક્ય બને. કારણ કે 2 point something 4 minus 2 point something તો 1 point something ભાગ્યા 3 કરું તો આ અંતરાલમાં આવી જશે. જ્યારે આ કિંમત તો 6 point something ભાગ્યા 3 એટલે 2 કરતા મોટી થાય એ અંતરાલમાં તો આવશે ને.
tan alpha 4 minus root 7 upon 3 આપણો સાચો જવાબ થશે. પડી સમજ? એના પછી જો a1 a2 a3 up to an સમાંતર શ્રેણીમાં હોય. કઈ શ્રેણીમાં? સમાંતર શ્રેણીમાં. તથા તેનો સામાન્ય તફાવત d હોય. તથા તેનો સામાન્ય તફાવત d છે. તો કોની કિંમત શોધવી છે આપણે? tan of tan inverse b upon 1 plus a1 a2. tan inverse b upon 1 plus a2 a3 up to tan inverse b upon 1 plus an minus 1 into an. આની કિંમત શોધવી. બરાબર? સારું. હવે બરાબર ધ્યાન રાખજો મિત્રો. સમાંતર શ્રેણીમાં જે સામાન્ય તફાવત શું છે એનો અર્થ કે બીજું માઈનસ પહેલું પદ બરાબર ત્રીજું માઈનસ બીજું પદ બરાબર આ રીતે an minus 1 કેટલા થશે? d થાય. હવે અહીંયા d ની જગ્યાએ આપણે a2 a1 લખીશું. અહીંયા d ની જગ્યાએ a3 a2 છેદમાં જેવા બે પદ હોય એ રીતે ઉપર લખવું છે. તો tan of tan inverse a2 a1 1 plus a1 a2 tan inverse a3 a2 1 plus a2 a3 up to tan inverse an minus 1 1 plus an minus 1 into an. બરાબર? આ તો બધા સૂત્રો બની ગયા. tan of tan inverse a2 minus tan inverse a1. એ જ રીતે આનું સૂત્ર tan inverse a3 minus tan inverse a2 up to tan inverse an minus tan inverse an minus 1. ક્લિયર? ચલો હવે અહીંયા આ બંને કેન્સલ. એના પછી આ એના પાછળના કૌંસ જોડે કેન્સલ. આના આગળના કૌંસ જોડે આ કેન્સલ. તો કયા બે પદો રહેશે? tan of આ માઈનસ વાળું અને આ પ્લસ વાળું. તો tan inverse an minus tan inverse a1. ફરી સૂત્ર tan of tan inverse an minus a1 upon 1 plus an a1. આ બંને કેન્સલ. તો શું રહેશે? an minus a1 1 plus an into a1. આ એનો જવાબ. ક્લિયર? તો આનું સાદું રૂપ આપવું મળે. હજી જો વધારે સાદું રૂપ આપવું હોય તો આના બરાબર d પ્લસ આના બરાબર d. તો આ રીતે બધા પદોનો સરવાળો કરતા જઈએ તો કુલ n પદો થશે આવા. તો એ બધા d વત્તા d વત્તા d n વખત થાય ને. આ d તો એવું n વખત. હવે આ બધાનો સરવાળો કરું તો an minus a1 આટલું જ રહે. જ્યારે જમણી બાજુ કેટલું થાય? n. તો હું આની જગ્યાએ આવો જવાબ લખી શકું nd upon 1 plus an into a1. શું લખી શકાય? nd upon 1 plus an into a1.
ક્લિયર? હવે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોની વાત કરીએ છીએ. આમાં પહેલો આડાવડી દાખલા લઈએ છીએ થોડા. sin inverse 2a upon 1 plus a square plus cos inverse 1 minus a square upon 1 plus a square बराबर tan inverse 2x upon 1 minus x square. क्लियर? હવે આનું સાદું રૂપ આપવા જેવું છે મિત્રો. તો હું a બરાબર tan થીટા ધારી. a બરાબર કેટલા? tan થીટા. શરત આપેલી છે કે નહીં? તો હા, a અને x ના મૂલ્યો સમૃદ્ધ 0 to 1 માં છે. a અને x ના મૂલ્યો સમૃદ્ધ 0 to 1 માં છે. ક્લિયર? તો અહીંથી થીટા બરાબર tan ઇન્વર્સ a થશે. હવે a નું મૂલ્ય આટલા અંતરાલમાં છે. તો અહીંયા tan 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ tan થીટા લેસ ઓર ઇક્વલ્સ ટુ tan પાઈ બાય 4 માટે 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ થીટા લેસ ઓર ઇક્વલ્સ ટુ પાઈ બાય 4 થશે. ક્લિયર કે નહીં? બરાબર સમજો. તો રકમમાં થોડી ભૂલ છે મિત્રો. અહીંયા વિવૃત અંતરાલ આવશે, એ આપણે સુધારીએ છીએ. તો અહીંયા વિવૃત અંતરાલ એટલે માત્ર લેસ ધેન. તો અહીંયા લેસ ધેન રકમમાં થોડી ભૂલ છે, આપણે સુધારીએ એટલે આટલું થશે. 2 વડે ગુણીએ તો 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 થશે. હવે sin inverse 2a upon 1 plus a square cos inverse 1 minus a square upon 1 plus a square બરાબર જમણી બાજુ એમનું એમ એટલે કેટલું? tan inverse 2x upon 1 minus x square. તો sin inverse 2 tan theta upon 1 plus tan square theta cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta બરાબર 2 tan inverse x. આ તો સૂત્ર છે. ક્લિયર? આ sin 2 theta નું સૂત્ર, આ cos 2 theta નું સૂત્ર. તો sin inverse sin 2 theta plus cos inverse cos 2 theta જમણી બાજુ 2 tan inverse x. હવે 2 theta sin inverse અને cos inverse બંનેના વિસ્તારમાં આવશે એટલે 2 theta plus 2 theta equals to 2 tan inverse x. તો અહીંથી tan inverse x બરાબર 2 theta થશે, કારણ કે 4 theta બરાબર 2 tan inverse x. તો tan inverse x બરાબર 2 theta અને theta ની જગ્યાએ tan inverse a. theta બરાબર tan inverse a. તો tan inverse a વત્તા tan inverse a. a નું મૂલ્ય 1 કરતા નાનું, તો એનો ગુણાકાર 1 કરતા નાનો જ a સ્ક્વેર નો. તો tan inverse a plus a upon 1 minus a square એનો અર્થ કે tan inverse 2a upon 1 minus a square. તો આપણને x નું મૂલ્ય મળશે 2a upon 1 minus a square. ક્લિયર? ખબર પડી છે મિત્રો? તો આ એનો x નું મૂલ્ય શોધ્યું આપણે. કેટલું મળ્યું? 2a upon 1 minus a square.
x equals to sin inverse root x minus 1. તો f નો પ્રદેશ શોધવો છે એટલે કે ડોમેન ઓફ f શોધવા છે બરાબર. તો sin inverse માટે એની કિંમત સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 માં થવી જોઈએ. તો ના એટલે એનો વિસ્તાર છે પ્રદેશ તો -1 થી 1 થાય. ક્લિયર? હવે સાચું લખ્યું કે ખોટું બરોબર ઓબ્ઝર્વ કરજો. તો ખરેખર પહેલા જે હતું ને એ સાચું હતું. તમે યાદ રાખજો -π/2 થી +π/2. ક્લિયર? ખાલી આટલી કિંમત લખું તો સમૃદ્ધ અંતરાલ -1 થી +1. કઈ રીતે મિત્રો? sin બંને બાજુ sin દાખલ કરો તો આ -1 આ +1 sin ઇન્વર્સ અને sin કેન્સલ. તો root x minus 1 belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 થશે. વર્ગ કરીએ તો વર્ગ કદી ઋણ ના થાય એટલે આટલું લખાય. બધામાં 1 ઉમેરીએ તો 1 થી 2. તો ડોમેન ઓફ f એટલે કે f નો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ 1 થી 2 થશે. ક્લિયર? આપણે f નો પ્રદેશ શોધ્યો. ઓકે. એના પછી cos inverse sin inverse 2/5 plus cos inverse x બરાબર 0. તો x ની કિંમત શોધવી. કોની કિંમત શોધવી છે આપણે? x ની. તો cos ને પેલી બાજુ લઈ જઈએ તો sin inverse 2/5 plus cos inverse x cos inverse 0 π/2 અને જમણી બાજુ લઈ જઈએ તો sin inverse 2/5 π/2 minus cos inverse x. તો sin inverse 2/5 બરાબર sin inverse x. ખોટી વિધેયનું સૂત્ર sin inverse x cos inverse x બરાબર π/2 પરથી π/2 minus cos inverse બરાબર sin inverse. તો અહીંથી x નું મૂલ્ય આપણને 2/5 મળશે. ક્લિયર? ચાલો હવે છે કે મિત્રો બરાબર સમજજો. બરાબર? બહુ ટાઈમ પછી આ ચેપ્ટર તમે ભણી રહ્યા છો. अब नेक्स्ट सम देखते हैं फ्रेंड. ऑब्जेक्टिव टाइप में अब हमने जो डोमेन वाला एक सम देखा था सिमिलरली cos इनवर्स 2x minus 1 इसका भी डोमेन फाइंड करना है. इसका भी डोमेन फाइंड करना है. तो ये वैल्यू cos इनवर्स के डोमेन में होनी चाहिए. मींस इसको हम fx एज्यूम कर लेते हैं. तो 2x minus 1 belongs to domain of cos inverse. -1 to 1 होगा. अब 1 ऐड करते हैं तो 2x belongs to 0 to 2. 2 से डिवाइड करते हैं तो x belongs to 0 to 1. So domain of function is close interval 0 to 1 होगा. डोमेन ऑफ दिस फंक्शन क्या होगा? क्लोज इंटरवल 0 to 1. ओके. नाउ नेक्स्ट सम 3 tan inverse x plus cot inverse x equals to pi. then x equals to એટલે કે 3 tan inverse x વત્તા cot inverse x equals to pi. તો x બરાબર કેટલા? તો અહીંથી 3 tan inverse x વત્તા pi/2 minus tan inverse x બરાબર pi. અને જમણી બાજુ લઈ જાઓ તો અહીંયા 2 tan inverse x બરાબર pi minus pi/2 એટલે pi/2. તો tan inverse x બરાબર pi/4. તો અહીંથી x બરાબર tan pi/4
x વત્તા tan ઇન્વર્સ y બરાબર 4π/5 tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર 4π/5 તો cot ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ y ની કિંમત કેટલી થાય તે શોધવી છે બરાબર તો મિત્રો જેમ અહીંયા સૂત્ર વાપર્યું એ રીતે આનું સૂત્ર વાપરીએ તો શું લખાય π/2 minus cot inverse x π/2 minus cot inverse y 4π/5 चलो आप બંને ઋણ પદને પેલી બાજુ લઈ જાવ તો ધન આ ધન પદને ડાબી બાજુ લાવો તો ઋણ એનો અર્થ કે cot inverse x plus cot inverse y equals to π/2 plus π/2 pi ડાબી બાજુ લઈ જઈએ તો 4π/5 તો 5π minus 4π/5 એનો અર્થ કે π/5 થશે તો આનો જવાબ થઈ ગયો ક્લિયર તો બધા મિત્રો MCQ માં આવી શકે એવા દાખલા છે ટૂંકા જવાબી દાખલા છે બરોબર એના પછી cos inverse alpha plus cos inverse beta plus cos inverse gamma equals to pi तो alpha into beta plus gamma plus beta into gamma plus alpha plus gamma into alpha plus beta ની કિંમત શોધવી છે આપણે બરોબર cos inverse નો વિસ્તાર કેટલો તો સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ એટલે cos inverse ની મહત્તમ કિંમત પાઈ હોય અને નાનામાં નાની 0 હોય હવે જો આ ત્રણમાંથી કોઈ એક કિંમત પાઈ કરતા નાની લઉં તો બે કિંમતોનો સરવાળો પાઈ કરતા મોટો 2π કરતા મોટો થાય તો પછી ગમે તે કિંમત તો પાઈ કરતા મોટી થઈ જાય છે શક્ય નથી એનો અર્થ કે આ ત્રણમાંથી કોઈની કિંમત પાઈ કરતા નાની તો ના જ હોય એટલે ત્રણેયની કિંમત પાઈ લઉં તો જ પાઈ વત્તા પાઈ સોરી 3π તો 3π થાય ત્રણેયની કિંમત કેટલી લઉં પાઈ લઉં તો જ આ શક્ય બને એનો અર્થ કે cos inverse alpha cos inverse beta અને cos inverse gamma ત્રણેયની કિંમત પાઈ હોય તો એનો સરવાળો 3π થાય ક્લિયર પાઈ કરતા મોટી કિંમત તો શક્ય નથી જો એક કિંમત પાઈ કરતા નાની હોય તો બાકીની બે કિંમતનો સરવાળો 2π કરતા મોટો એનો અર્થ કે ગમે તે કિંમત પાઈ કરતા તો મોટી થઈ જાય જે શક્ય નથી તો અહીંથી આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર cos π થશે અને cos π ની કિંમત -1 એટલે ત્રણેયના મૂલ્યો આલ્ફા બીટા ગામાના -1 જ હોય તો -1 આટલું એનો અર્થ -2 into -1 2 plus 2 તો આનો જવાબ આપણને 6 મળે એટલે કે આલ્ફા કૌંસમાં બીટા પ્લસ ગામા બીટા કૌંસમાં ગામા પ્લસ આલ્ફા પ્લસ ગામા ઇન્ટુ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા નો જવાબ આપણને 6 મળશે મિત્રો ક્લિયર એના પછી જો cos inverse x greater than sin inverse x MCQ છે તો x ની કઈ કિંમત શક્ય બને ચાર ઓપ્શન આપેલા છે પણ આપણે ડાયરેક્ટ સીધો એનો જવાબ લઈ લઈશું ક્લિયર તો પહેલા તો બંને વિધેય સમાન કરવા પડશે એટલે π/2 minus sin inverse x greater than sin inverse x આ
આને જમણી બાજુ લઈ જઈએ તો pi/2 માય ગ્રેટર ધેન 2 sin ઇનવર્સ x. તો pi/4 ગ્રેટર ધેન sin ઇનવર્સ x. તો sin ઇનવર્સ x લેસ ધેન pi/4. sin દાખલ કરીએ તો sin pi/4 અને sin pi/4 ની કિંમત 1/√2 થી મોટી. જ્યારે x એ sin ઇનવર્સ ના વિસ્તારમાં કે cos ઇનવર્સ ના વિસ્તારમાં તો x belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 પણ એનું મૂલ્ય 1/√2 કરતા નાનું, તો x નું મૂલ્ય -1 કરતા તો મોટું થશે અને +1/√2 કે તેના કરતા નાનું, તો x belongs to સમૃદ્ધ વિવૃત અંતરાલ -1 થી +1/√2 આવો જવાબ થશે. ક્લિયર? એટલે કે -1 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 1/√2. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે આપણે મિત્રો બીજા ચેપ્ટરના એક્ઝામ્પલના દાખલા પૂરા કર્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે.